બની આયો રે છેલા હોરીકો. વસંત હોળીની ભાવના. વસંત ઉત્સવની ભાવનામાં હોળી ખેલમાં પ્રભુ પનઘટ લીલા, વિપ્ર લીલા, મનિહાર લીલા, દાન લીલા, ગુપ્ત લીલા, નાયન લીલા વગેરે લીલાઓ કરીને ભક્તોના મનોરથ કઈ રીતે પૂર્ણ કરે છે તેનું રસદર્શન આપણે કરવાના છીએ. એટલે વિપ્ર લીલા એટલે પ્રભુ બ્રાહ્મણનો વેશ ધારણ કરે છે. મનિહાર લીલા ચૂડી વેચવાવાળા બને છે. સ્વામિનીજીને શ્રૃંગાર ધરાવે છે, કંગી કરે છે. એવી અનેક લીલાઓ પ્રભુએ આ હોળી ખેલના દિવસોમાં કરી છે. એટલે પ્રભુ ભક્ત મનોરથ પૂરક છે. તો કઈ રીતે પ્રભુએ બધા ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા તેનું રસદર્શન આપણે કરવાના છીએ. એટલું સુંદર વર્ણન છે કે જાણે પ્રભુ અત્યારે લીલા કરી રહ્યા છે અને આપણે એના સાક્ષી છીએ એવો અનુભવ થશે. પ્રભુની કૃપા આપણા પર ખૂબ જ છે કે જેના કારણે આ 41 દિવસ પ્રભુએ આપણને આપ્યા છે આપણા મનોરથ પૂર્ણ કરવા માટે. તો ચાલો પ્રભુની અલૌકિક લીલાઓનું રસદર્શન કરીએ અને તે લીલાનો રસાનુભવ લઈએ. બની આયો રે છેલા હોરીકો. મનિહાર લીલા. આ પ્રકારે શ્રી ઠાકોરજી વ્રજમાં લીલા કરે છે. ક્યારેક મનિહાર એટલે ચૂડી બંગડી વેચવાવાળાનો વેશ ધારણ કરી ઘણા બધા પ્રકારની ચૂડી રંગબેરંગી લઈને વૃષભાનપુરાની ગલીઓમાં મોટેથી અવાજ કાઢી ફરી રહ્યા છે અને નવકુમારિકા વ્રજભક્તોને પહેરાવે છે. જ્યાં શ્રી સ્વામિનીજી સખી સાંભળીને શ્રી કીર્તિરાણીજીને કહે છે. શ્રી સ્વામિનીજીની સખી સાંભળીને શ્રી કીર્તિરાણીજીને કહે છે, જો चूरी बारो आयो है तुम्हारी बेटी की पुरानी चूरी होई गई है सो नहीं पहराई देव. ત્યારે કીર્તિરાણીજી કહે છે, બોલાઈ લાવ. ત્યારે પછી અંદર જઈને નાની ચૂરી શ્રી સ્વામિનીજીને લાવીને બતાવી. ત્યારે શ્રી કીર્તિજી પોતાની ગોદમાં લઈને પહેરાવવા લાગ્યા. શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજીએ આંખોના સેનથી સમજાવ્યું. ત્યારે શ્રી સ્વામિનીજી બાલ ભાવ કરીને રડતા રડતા કહેવા લાગ્યા, જો મૈયા મેં ચૂરી નહીં પહેरूंगी, मेरो हाथ दुखेगो. ताते हे ललिता तू मैया को समझाई. ત્યારે લલિતાજીએ કીર્તિજીને કહ્યું, જો यह तुम्हारे पास चूरी नहीं पहरेगी. ત્યારે કીર્તિજીએ કહ્યું, જો હે લલિતા તું પાસ બેઠી કે કી બાર લગાઈ કે ચૂરી પહેરાયો કોઈ આવે નહીં. ત્યારે લલિતાજી દરવાજો બંધ કરીને શ્રી સ્વામિનીજીને લઈને બેસી. ત્યારે શ્રી ઠાકોરજી ચૂડી પહેરાવવા લાગ્યા. શ્રીનાથજી ત્યારે શ્રી ઠાકોરજી ચૂડી પહેરાવવા લાગ્યા. ત્યારે કામની ઉત્પત્તિ થઈ. ત્યારે લલિતાજીને શ્રી સ્વામિનીજીએ કહ્યું, जो यह चोरी पहरावत है सो तो नंद कुमार है, तू की बार खोली के बाहर बैठी. ત્યારે લલિતાજી દરવાજો ખોલીને બહાર આવી. ત્યારે બંને સ્વરૂપે ઘણા પ્રકારની લીલા કરી ભાત ભાતની ચૂડી પહેરાવીને પછી વિદાય લઈને ઘર પધાર્યા. આવી રીતે પ્રભુ અનેક અનેક લીલા કરે છે. પનઘટ લીલા. ક્યારેક જમના જલના પનઘટ પર, ક્યારેક જમના જલના પનઘટ પર, ક્યારેક કૂવાના પનઘટની ઉપર જઈને કોઈની ઈંઢોણી ચોરી લે છે, કોઈની ગાગર કાંકરી મારીને ફોડે છે, કોઈની ગાગર ભરીને માથે ચઢાવી આપે છે અને કાનમાં મધુર વચન કહે છે. જ્યારે પનિહારી આવે છે ત્યારે વ્રજભક્તને માટે શ્રી યમુનાજીમાં ડૂબકી મારીને માથું બહાર કાઢી બોલે છે, એરી ભટ્ટ शीत बहुत है तो जल को परस मती करो, मोको गागरी दे मैं भरी देऊंगो.
આ પ્રકારે ગાગર ભરી અંગનો સ્પર્શ કરે છે અને કોઈ વ્રજભક્તોની આગળ કાકરી ચાળો કરે છે. તીરછી નજરે જોઈને મન હરી લે છે. કોઈની ભલાઈ લઈને આંચણ વારે છે, કોઈની ભલાઈ લઈને વાતોમાં લગાવીને ચુંબન કરે છે. ત્યાં કોઈ ભક્તોમાં છે તે તો પ્રસન્ન થાય છે. શ્રી ઠાકોરજીને પકડીને સારી રીતે જકડીને આલિંગન કરી સર્વાંગનો સ્પર્શ કરે છે, તનના તાપ દૂર કરે છે. અને કોઈ વ્રજ ભક્ત લજ્જિત થઈને વડીલોના ડરથી ઘણા જ ગભરાય છે, બોલતા નથી. જ્યારે શ્રી ઠાકોરજી અત્યંત હાસ્ય કરે છે, ભરેલી ગાગર ઢોળી નાખે છે, પાછળથી ચોળીના બંધ છોડી નાખે છે, કાંઈક કાનમાં વચન કહે છે, ત્યારે મનમાં તો ઘણી ખુશી થાય છે, પણ મોઢાની ઉપર રીસ ચઢાવીને વાંકા બોલ કહે છે, જો હમ नंदरायजी सो श्री दाऊजी ने हम श्री नंदरायजी सो श्री यशोदाजी सो श्री दाऊजी सो कही देंगे, अमारी साथे हसी मश्करी करशो नहीं. आ प्रकारे घणी वाक्यवाणी वचन भक्तों सांभळे छे. ते कहे छे, तीन भक्तन के पीछे श्री ठाकुर जी बहुत फिरी के अनेक बाके वचन सुनी के मन में प्रसन्न होत है. क्यारेक श्री स्वामिनी जी कहे छे, जो तुमको वेगी मैया ने बुलाई है, सुंदर आभूषण वस्त्र देंगी. आ प्रकारे बधु भूली जाई ललिताजी सहित बधी सखीओ श्री यशोदाजीना घरे पधारे छे. त्यां बागमां अनेक प्रकारनो हास्य विनोद करता रहे छे. कारण के आ होळीना दिवसो छे, तेथी कंईक निर्लजताई छे. क्यांक कुंजमां बेसीने नाना प्रकारनी विहार लीला पण करे छे, बधाना मनने हरी ले छे. आ प्रकारे बधा व्रज भक्तोने होळीमां सुख आपे छे. आ होळीना दिवसोमां रात दिवस आ एक ज परम रस छे. ત્યારબાદ છે વિપ્ર લીલા. બીજી ઘણી બધી લીલા કરે છે, જેમ કે યજ્ઞોપવીત ધારણ કરી, ચંદનનું તિલક લગાવી, ધોતી ઉપરણા પહેરીને, પાવડી પહેરી, તુલસીની માલા ગળામાં ધારણ કરી, એક સુમરની હાથમાં લઈ અને પુસ્તક બગલમાં દબાવીને બ્રાહ્મણનો વેશ ધારણ કરી વ્રજમાં કૌતુક જોવાને પધારે છે. વારી જાઉં. આ પ્રકારે શ્રી વૃષભાનજીની પોળમાં પધાર્યા. અહીંની રીત એવી હતી કે જે કોઈ બ્રાહ્મણ શ્રી વૃષભાનજીની પોળમાં કોઈની રોકટોક વગર આવી શકતો. ત્યાં આપ શ્રી કીર્તિરાણીની પોળ છોડીને શ્રી સ્વામિનીજી ઘણા મનોરથો વિચારીને સખીઓની સાથે શ્રી ઠાકોરજીને મળવાનો વિચાર કરતી હતી. ત્યાં વિપ્રવેશમાં આપ પધાર્યા. જેમનો વિપ્રવેશ જોઈને શ્રી સ્વામિનીજી સખીઓની સાથે પગે લાગ્યા અને ઊંચું આસન પાથરી તેની ઉપર બેસાડી ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કર્યું. ત્યારે લલિતા બોલ્યા, જો વિપ્રજી तुम्हारो वेश तो बड़ो सुंदर है, कछु गुण हो तुम्हारे में है कि नहीं? बड़ी बड़ी पौथी माला लिए भयो हो. ત્યારે श्री ठाकुर जी बोलिया, जो मेरे में सबरे गुण है, जो तुम कहो सोई सिद्ध करी दिखाऊं. ત્યારે લલિતાજીએ કહ્યું, एक दो गुण तो तुम अपने कहो. ત્યારે श्री ठाकुर जी बोलिया, जो प्रथम तो मोह में यह गुण है कि जा काहू को वस्तु की आकांक्षा होए सो वाको तुरंत मिलाई देव, और काहू को मन कहू जाइवे को होए ताकू तहाँ एक क्षण में ही ले जाऊं. श्रीनाथ जी, और कहू जाने हो नहीं और तीनों काल की बात बताई देऊं. ત્યારે श्री स्वामिनी जी बोलिया, जो हमको तो तीनों काल की बात बताई देऊं. हम कहाँ हते, अब हम कहाँ करत है और आगे कहाँ होएगो, यह बात बताओ तो साचो ब्राह्मण कहूँ. ત્યારે श्री ठाकुर जी ये कह્યું, जो पहले तो तुम श्री नंदराय जी के पुत्र सो सगरी मिली विचार करत हो, और आगे वही समारे सु मिलन को सगरी विचार करत हो, और आगे वही कृष्ण तुमको मिलेगो.
આવું સાંભળીને શ્રી સ્વામિનીજી થોડા શરમાયા અને મનમાં ઘણા પ્રસન્ન થયા. વિપ્રની પાસે આવી ચરણ પકડીને ફરી પૂછવા લાગી, હે પંડિત, तुम बड़े ज्ञानी हो, कहो हमारी प्रीति सो श्री नंदराय जी के पुत्र सो लगी है, परंतु वाकु सब कारो कपटी कहत है, सो वो साची प्रीति हम पर राखत है कि नहीं, सो कहो श्रीनाथ जी. ત્યારે શ્રી સ્વામિનીજીએ ઘણા પ્રકારના વસ્ત્ર પહેરાવી, સામગ્રી આરોગાવી અને ફરીથી પૂછ્યું, જો અબ શ્રી કૃષ્ણ કબ મિલેંગે? ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, જો અબ હી સૈયા મંદિર મેં ચાલો, અબ હી મિલાઈ દેઉં. ત્યાં સૈયા મંદિરમાં પધારીને બ્રાહ્મણનો વેશ ઉતારીને ઘણા નાના પ્રકારની લીલા કરી બધા જ વ્રજભક્તોને આનંદ આપ્યો. મનિહાર લીલાનું આપણે રસદર્શન આગળ કર્યું. હવે દાન લીલા. ક્યારેક દાનના બહાને દાનઘાટી શ્રી ગિરિરાજ ઉપર સખાઓની સાથે આ બેઠા હતા. દધીનું દાન માગે છે. ક્યારેક સાંકડીખોર વગેરે જગ્યાએ વ્રજભક્તો પણ દાનનું બહાનું કરીને સુમધુર મિષ્ટાન ગોરસ લઈને અનેક ભાવ સાથે ત્યાં ભેગા મળીને શ્રી કૃષ્ણ લીલા ગાન કરતા પધાર્યા છે. ત્યારે સાંકડી ખોરમાં બધી સખીઓ આવી છે. ત્યારે ચારે બાજુએથી શ્રી ઠાકોરજી આટાવાળો ફેંટો બાંધીને સખાઓ સહિત પીતાંબર પહેરી, વૈજયંતી માલા ધારણ કરી, ચરણારવિંદમાં ખડાઓ ધારણ કર્યા છે અને મસ્તક પર મોરચંદ્રિકા મકરાકૃત કુંડલ કપોલન ઉપર ઝલકી રહ્યા છે. શ્રી હસ્તમાં લકુટી મુરલી છે. માર્ગમાં લાકડી આડી કરીને શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી વગેરેને રોક્યા અને શ્રીમુખથી કહ્યું, हमारो दान दिए बिना सदा निकसी जाती हो, सो आज सगरे दिन को मांगत हो. ત્યારે શ્રી ઠાકોરજી કહે, जो श्री नंदराय जी व्रज के राजा है, सो हमको सगरे व्रज को राज दियो है. આ સાંભળીને બધી સખીઓ હસવા લાગી અને કહ્યું, वही नंद जो हमारे बन की खासन की रखवारी को राखे हैं, कंस के डर के मारे. नंद यशोदाजू आई हमारे पिता की छां बसे हैं. तिनके ही तुम पूत हो, सो यह तो कुल की रीत है. तिनको पालन करिए, जो तनक बढ़ाई पाई के माथे चढ़े, ताते बहुत ढीठाई सो मती बोलो. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, जो सूधे दान दे के पाछे जाए पुकारियो, यहाँ वन में बोलोगी तो सबके आभूषण वस्त्र आदि भली भांति सो लूटी लेंगे. और जा कंस को जोर जतावत हो, सो तो आप ही मरी रह्यो है, कछुक दिन और जीवेगो. आ सांभळीने श्री स्वामिनीजीए हसीने कह્યું, जो अब कंस को गारी देत हो और अर्धरात्रि को भाजे डोलो हो, इतनो बल दिखावत हो और महावंते भाजी के श्री गिरिराज जी की कंदरा में छिपे फिरत हो. तनक दही माखन के लिए घर में चोरी करत फिरत हो, ऐसी दान मांगत हो. ત્યારે श्री ठाकुर जी बोलिया, जो तुम्हारे पास माल इतनो है, इतनो काहू के नहीं तुम्हारे पास, जो है हो सब हमारे लायक है, सो हम लेके जान देंगे. ત્યારે श्री स्वामिनी जी बोलिया, जो तुम बहुत ढीठ होई के बोलत हो, हमारे आभूषण ही और मन राखत हो, हमारे आभूषण की ओर मन राखत हो, सो हमारे एक नग को ऐसो मोल है, जो सब गाय नंदालय की वैभव एक ठौर करोगे तो पूरो नहीं पड़ेगो. ताते जैसो तुम्हारे माँ बाप जहाँ रीति सो चले है, ताही रीति से तुम हो चलो. और जो तुम भूखे भये हो तो विनती करी के मांगो, तो हम कहे सो करो, तुमको थोड़ो सो दही दे दे ही. ત્યારે શ્રી ઠાકોરજી કહે છે, जो मोको भूख बहुत लागी है,
તુમ કહો સો કરે. ત્યારે લલિતાજીએ કહ્યું, જો હમારી પ્યારી જુ કે આગે નૌતન નાચ નટકી નાઈ નાચો તો હમ તુમકો દેહી. ત્યારે શ્રી ઠાકોરજીએ અનેક તાન તરંગપૂર્વક નૃત્ય કરીને બધાને મોહિત કર્યા. ક્યારેક સૂતા સૂતા દહીં દૂધ પીએ છે. ત્યારે શ્રી સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજી સહિત ઘણા પ્રકારની સામગ્રી આરોગાવીને સંઘના બધા સખાઓને દૂધનું ભોજન આપે છે. અહીં શ્રી ઠાકોરજી બધી સ્વામિનીની સાથે નાના પ્રકારની વિહાર લીલા કરવા લાગ્યા. વગેરે ભાવદાન કરવાનો જ વિચારવો. ત્યારબાદ છે ગુપ્ત લીલા. આ પ્રકારે હોરી વસંત ખેલી રહ્યા છે. ક્યારેક હોરીમાં શ્રી ઠાકોરજી આ લીલા કરે છે. જે ગોપના ઘરમાં અડધી રાતે સંતાઈને વ્રજમાં પધારે છે. ત્યાં વ્રજ ભક્ત પરમ ચતુરાઈથી ગુપ્ત અનેક વેશ પહેરીને દીપક બંધ બુઝાવી કરી બીજા ઘરમાં શયન કરી શ્રી ઠાકોરજીના મિલનનું સ્મરણ કરે છે. તેથી શ્રી ઠાકોરજી ભક્તોને મળવા માટે પાછળથી ઘરમાં આવી દરવાજો ખોલી જે પહેલા દિવસે ભક્ત કહી રાખે છે કે આ જગ્યાએ ચાવી રાખી છે, બહારથી ખોલીને આવજો. જે શ્રી ઠાકોરજી ચાવીથી ધીમે રહીને દરવાજો ખોલીને દરવાજો બંધ કરી ભક્તોની પાસે પધારે છે. જ્યાં ભક્ત ભરી નિદ્રામાં સૂતો છે ત્યારે શ્રી ઠાકોરજી ભક્તના પગનો અંગૂઠો મરોડીને જગાવે છે. ત્યારે ભક્ત ચમકીને મધુર વચન કહે છે, જો કોણ હૈ? ત્યારે શ્રી ઠાકોરજી કહે છે, જો ચૂપ હોય રહો, યહ તો મેં હી હું. આવી શ્રી ઠાકોરજીની મધુર વાણી ઘણી જ પ્યારી ભક્તોને લાગી. આથી આખું અંગ શીતલ થઈ ગયું. ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાની ગોદમાં બેસાડીને ઘણા પ્રકારની લીલા કરી હૃદયના તાપનું નિવારણ કર્યું. જ્યારે સવાર થવા આવ્યું ત્યારે શ્રી ઠાકોરજી ભક્તના ઘરથી નીકળીને પાછળથી આવી નિજ મંદિરમાં પોઢ્યા. બીજા ઘણા પ્રકારથી ખેલે છે. ત્યારબાદ છે નાયન લીલા. ક્યારેક કાજળ મહેંદી લગાવી લહેંગા ફરિયા ચોરી પહેરીને નાયન એટલે કે કાંસકા કાજર વેચવાવાળીનો વેશ ધારણ કરી કાંસકા મહાવર લઈ વૃષભાનપુરામાં જઈને મનિહારની જેવી લીલા કરી. શ્રી સ્વામિનીજીના વાળ સરસ રીતે ઓરીને મહાવર એક પ્રકારનો લાલ રંગ ચરણમાં લગાવીને નાના પ્રકારનો વિહાર કર્યો. આ પ્રકારની ભાવના કરવી. આ રીતે ઠાકોરજી અનેક પ્રકારની લીલા આ હોળી ખેલના દિવસોમાં કરી રહ્યા છે. આપણા શ્રી ઠાકોરજી ભક્ત મનોરથ પૂરક છે. ભક્તો જેવા મનોરથ કરે એવા મનોરથ આપ પૂર્ણ કરે છે. આ રીતે શ્રી ઠાકોરજીએ અહીં હોળી ખેલમાં આ બધી લીલાઓ કરી. ફરી એકવાર આપ સર્વેને વસંતોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આ રીતે ઠાકોરજીએ હોળી ખેલમાં આ બધી લીલાઓ પણ કરી છે અને ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા છે. કેવો આનંદ આવ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી આપના આત્મીયજનોને શેર કરશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં પ્રભુએ ભક્તોના મનોરથ જે રીતે પૂર્ણ કર્યા તેવી રીતે આપણા બધાના પર અલૌકિક મનોરથ પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ.